દાહોદમાં અંધશ્રદ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મધ્યપ્રદેશના એક પુરુષનું દાહોદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। બાદમાં પુરુષના પરિવારજનોને એવો વહેમ થયો કે તેમના પરિજનની આત્મા હોસ્પિટલમાં ભટકી રહી છે અને ઘરે આવવા માટે તડપી રહી છે, જેને લઈને આ પરિવાર તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યો અને આદિવાસી પરંપરા મુજબ ગાતલા વિધિ કરવામાં આવી। પરિવારના સભ્યો આ ભુવાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની બહાર ધૂણતા ધૂણતા પૂજાપાઠ કરતા અને તંત્ર મંત્રના જાપ કરતા દેખાયા। આખી વિધિ બાદ પુરુષની આત્માનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। આ ગાતલા વિધિ મુજબ મૃતકની આત્માને પૂજા વિધિ સાથે ઘરે લઈ જવામાં આવતી હોવાનું માનવામાં આવે છે। આ વિધિથી આત્માને શાંતિ મળે છે તેવું મનાય છે અને આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। આ ઘટના બાદ સામાન્ય લોકો સહિત તબીબો પણ ચોંકી ઉઠ્યા છે। કેટલાક લોકોએ આ તાંત્રિક અને વિધિ કરાવનાર પરિવારજનો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। 7 जुलाई को तो हम यहाँ एडमिशन इलाज कराने लाए थे, तो उनके बाद उनका यहाँ अंतिम सांस उन्होंने यहाँ पे ली। उसके बाद हम क्या अभी ये क्या हॉस्पिटल में लाए थे, या उनके बाद से हम फिर लेने आए हैं। अभी दिवाली का त्यौहार आ रहा है था, तो उसमें क्या वो बिठाने का, जैसे हमारे रिवाज में रहता है, हिंदू रिवाज में बिठाने का, इनको बिठाए घर ले जाएंगे। ये घर नहीं आ रहे थे तो हम लेने आए थे सब मिल के इनको ले जाके इनकी सेवा सागरी घर पे पूजा पाठ ने सब सेवा सागरी करेंगे। अब इनकी भर तक इनकी कोई धार्मिक विधि करीने धूणता होय ए रीतना निकळीने जता होय प्रकारनो विडियो सामे આવ્યો હતો, જેની પ્રાથમિક તપાસ કરતા ઘટના એવી જણાવી હતી કે જે લોકો હતા એમના પરિવારજનનું અકસ્માતમાં અવસાન થયું હતું 3 મહિના પહેલા, અને અવસાનને કારણે એ લોકોની માન્યતા હતી કે એમનો આત્મા ત્યાં ભટકે છે, તો એ લોકો આવી અને ધાર્મિક વિધિ કરીને ત્યાંથી પોતે નીકળ્યા હતા। એટલે એવું માન્યતા સાથે કે એમનો આત્મા અમે લઈને જઈએ છીએ। જે કાયદાકીય જોગવાઈ છે એ મુજબ ગુજરાત પ્રિવેન્શન એન્ડ એડિક્શન ઓફ હ્યુમન સેક્રિફાઇસ એક્ટ 2024 આ મુજબ કોઈ અંધશ્રદ્ધાના હેતુથી કોઈ ધાર્મિક આ પ્રકારની ખોટી વિધિઓ કરીને દામ આપવા, કોઈને નુકસાન પહોંચાડવું, આર્થિક લાભ મેળવવો, સારવાર કરવાના બદલે આ પ્રકારની તાંત્રિક વિધિઓ કરવી, આ તમામ વસ્તુ ગુનાહિત બાબત છે। ઈજા પામેલો તેમનો કોઈ સ્વજન હતો જે મૃત્યુ પામેલો હતો, તો તેના હિસાબે તે લોકો તેમની અંતિમ વિધિના ભાગરૂપે વિધિ કરવા માટે આવેલા હતા। વિધિમાં અમને જાણવા મળ્યું કે એ લોકોએ બળવાઈ કરીને પાછળથી ધૂણિયા અને બધી વસ્તુની વિધિ કરી હતી। હવે આ અત્યારે આટલા બધા વિકસિત સમય જ્યારે આપણે ચંદ્ર પર યાન મોકલી ચૂક્યા છે, ત્યારે આ પ્રકારની વિધિથી અંધશ્રદ્ધા ફેલાય છે ને ખાસ તો તેના કારણે ગામડાના અભણ કે અબૂધ લોકો એના કારણે ગેરમાર્ગે દોરાઈને ઘણી બધી જગ્યાએ ખોટી રીતે પૈસા ખર્ચો કરી દેતા હોય છે। અમારા પણ વિષયમાં અમે જાણીએ છીએ ઘણીવાર દર્દી ગામડામાં બળવાના ભરોસે રહી અને છેલ્લે તે લોકો તેમના બીમારી વકરાઈને પછી આવે ને પછી જેમાં આપણે કંઈ કરી શકતા નથી। એટલે આ પ્રકારની વિધિઓના કારણે અંધશ્રદ્ધામાં ના દોરવાય એવી મારી નમ્ર વિનંતી છે દરેક વ્યક્તિને। જેણે પણ જે વિડીયો જોયો હશે એના માટે મારી નમ્ર વિનંતી કે